વિદ્યાર્થીઓ, આજે આપણે ખૂબ જ અગત્યની કહી શકાય અને આપણા બુકની છેલ્લી થિયરી એસી જનરેટર વિશે સમજવાના છે. વિદ્યાર્થીઓ, આ જે થિયરી છે એ થિયરીનું જે સૂત્ર છે એ સૂત્રને આધારિત દાખલાઓ બોર્ડમાં ખાસ પૂછાતા છે અને એને રિલેટેડ એમસીક્યુ પણ ઘણા આવે છે. તો જોઈએ એસી જનરેટર એટલે શું. તો વિદ્યાર્થીઓ, આ જે એસી જનરેટર છે એ કોના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો એ જે છે એ વિદ્યુતીય ફ્લક્સ ના ફેરફાર ના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. વિદ્યાર્થીઓ, વિદ્યુતીય ફ્લક્સ નું સૂત્ર શું? તો ફ્લક્સ I બરાબર A સર્વિસ ડોટ B સર્વિસ છે. જો ડોટ પ્રોડક્ટ કરીએ તો આપણે A B cos થીટા લખી શકીએ, જ્યાં આ જે થીટા છે એ A અને B વચ્ચેનો ખૂણો છે. વિદ્યાર્થીઓ, આપણે એસી જનરેટરમાં ચુંબકીય ક્ષેત્રની દિશા તો એ જ રાખવાની છે, બદલવાની નથી. તો બદલાશે પણ ક્ષેત્રફળ, એટલે A cos થીટા ને કારણે ફ્લક્સમાં ફેરફાર થશે અને આ ફેરફાર એ એસી જનરેટરનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત ઉપર એસી જનરેટર કાર્ય કરે છે. તો વિદ્યાર્થીઓ, આપણે સમજીએ કે અંદર કરવાનું શું છે. તો એસી જનરેટર માટે આ એક ચુંબકનો N છેડો છે અને અહીં આ ચુંબકનો બીજો છેડો છે S. એટલે આપણે કહી શકીએ કે અહીં ચુંબકીય ક્ષેત્રની દિશા એ N થી S છે. સમાન ચુંબકીય ક્ષેત્ર અહીંયા ઉત્પન્ન થાય છે, જેની આ દિશા છે. બરાબર? ચાલો, તો આ જે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની વચ્ચે હું અહીં સમતલ મૂકું છું. બરાબર? ચાલો, એ સમતલ જેનું નામ આપું છું આ બિંદુ P, Q, R અને S. એ સમતલ ઉપર ધારો કે મેં અત્યારે આંટાઓ વીંટાળેલા છે ઘણા બધા. તો આ સમતલને તો એ સ્થિતિમાં હું કહી શકીશ ગુજરું. આને જ આપણે આર્મેચર કહીએ છીએ, અથવા તો એ રોટેટ કરવાનો છે એટલે તેને રોટર તરીકે પણ ઓળખાય છે. હવે એ રોટેટ એટલે કે ભ્રમણ ક્યાંથી થશે? તો એ જે ભ્રમણ કરે છે એ આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરશે, માટે આને આપણે ભ્રમણ અક્ષ તરીકે કહેશું, જે ઓમેગા જેટલા કોણીય આવૃત્તિથી ભ્રમણ કરશે. હવે વિદ્યાર્થીઓ, આપણે આગળ ફેરાડે કીધું હતું કે ચુંબકીય ક્ષેત્રને કારણે ગુછડામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. તો આ વિદ્યુત પ્રવાહ આ ગુછડામાં કઈ દિશામાં પ્રેરિત થશે એ જાણવું અગત્યનું છે. તો આ સમાન ચુંબકીય ક્ષેત્રની વચ્ચે આ ગુછડું મૂકેલું છે, P, Q, R અને આ S. તો આ ગુછડું આવી રીતના ફરે છે. આવી રીતના એટલે કઈ દિશામાં? સમઘડી દિશામાં. તો આ જે P, S જે છેડો છે તે ઉપર તરફ જાય છે, એટલે એના ઉપર લાગતું બળ ઉપર તરફ છે. જો બળ ઉપર તરફ હોય, ચુંબકીય ક્ષેત્ર એ M થી S તરફનું છે, તો આ જે વચ્ચેની આંગળી એ વિદ્યુત પ્રવાહની દિશા બતાવશે. બરાબર ને? આ બળ બતાવે મોટો, પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર બતાવે અને પછી આંગળી એ વિદ્યુત પ્રવાહની દિશા બતાવે. તો હું આ રીતના મૂકી દઉં તો મને આંગળી એ S થી P તરફ ની સિમ્બોલ આપે છે કે અહીં વહેતો વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ S થી P તરફ વહે છે. અને આ જ રીતે ઇમેજ ઉપર લાગતું બળ નીચે, ચુંબકીય ક્ષેત્ર તો આ તરફ જ છે, તો વચ્ચેની આંગળી તમારા તરફ આવશે, એટલે વિદ્યુત પ્રવાહ Q થી R તરફ વહે છે. જો બધા સમતલ, આ જે સમતલ છે તેમાં બધી જ બાજુમાં વહેતો વિદ્યુત પ્રવાહ બતાવો તો S
અને Q થી R પછી R થી હવે R ની આગળ અહીંયા સમતલ પૂર્ણ નથી કરેલું પણ ખરેખર આકૃતિ આવી આવે અને અહીં કંઈક ગુજરા જેવું આવે એવું પછી બતાવીશ. તો R થી તે પ્રવાહ ગુજરામાં જશે અને ગુજરામાંથી પાછો S માં આવશે અને S ઉપરથી P તરફ. તો આવી રીતના જે વિદ્યુત પ્રવાહ છે એ પણ સમઘડી દિશામાં જેવો અહીં વહેતો છે કહી શકાય છે. તો વિદ્યાર્થીઓ આ જમણા હાથના અંગૂઠાના નિયમને આધારે આપણે નક્કી કર્યું કે અહીંયા વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહેતો છે. તો હવે આ જે વિદ્યુત પ્રવાહ જે વહે છે એને કારણે આપણે જનરેટર બનાવવાનું છે. તો એ જનરેટર માટે અહીં આપણે બે પોઈન્ટ મૂકવામાં આવે બરાબર ને અને એ પોઈન્ટની સાથે ધારો કે હું આ બલ્બ મૂકું છું તો એ બલ્બ એ આ જે સમતલ છે એ સમતલ જો ફરે તો તેની સાથે બલ્બ પ્રકાશિત થવો જોઈએ તો આપણને ખબર પડે કે હા અહીં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો. બાકી વિદ્યુત પ્રવાહને છે કે નથી જાણવા માટે આપણે બલ્બની જગ્યાએ કેલોરીમીટરની યુઝ કરી શકીએ. તો જો આ જે સમતલ છે એને ગોળ ફેરવવા જાવ તો અહીંયા તકલીફ શું પડે. તો પહેલી કન્ડિશનમાં અહીં PS હતા પછી PS આ તરફ જતા રહેશે અને QR આ તરફ આવશે. એમ કરતા કરતા તો આકૃતિમાં જોઈએ તો આ જે છેડા છે ને એ ગોળ ગોળ વળી જશે અને ગોળ ગોળ વળી ગયા તો તાર તો ગુજરું ઊભું થઈ જશે. તો આ બહુ મોટી પ્રોબ્લેમ આવે. તો આ પ્રોબ્લેમને ઘટાડવા માટે શું કરવામાં આવે તો એ પ્રોબ્લેમને ઘટાડવા માટે અહીં સ્પ્રિંગ રિંગનો ઉપયોગ કરવામાં આવે. આ કોણ છે તો આ જે છે એ સ્પ્રિંગ રિંગ છે સ્લીપ રિંગ હવે આ સ્લીપ રિંગ એટલે શું. હવે ધારો કે આ બે સ્લીપ રિંગ છે એમ સમજો બરાબર અને અંદરથી આ જે R આગળનો તાર અને S આગળનો તાર છે બરાબર આવી રીતના મૂકવામાં આવે એક જ તાર સમજો. તો આ જે સ્લીપ રિંગ છે એટલે આવી રીતના ફરશે તો એ આની સાથે ટચમાં તો હશે પણ એની સાથે એક બહારનો જે તાર છે એટલે પેલું ગોળ ગોળ ગુજરું ની વાત રહેશે. તો એ વસ્તુને અટકાવવા માટે અહીંયા સ્લીપ રિંગ યુઝ કરવામાં આવે. હવે સ્લીપ રિંગ પછી એની બાજુમાં બે કાર્બન બ્રશ ઉપયોગ કરવામાં આવે છે. આ કોણ છે તો આ કાર્બન બ્રશ અને કાર્બનના બ્રશ દ્વારા આગળ આપણને અહીં EMF ઉત્પન્ન થશે. હવે આ જે EMF ઉત્પન્ન થયો જેને આપણે પ્રેરિત વોલ્ટેજ કહીએ અથવા તો પ્રેરિત EMF કહે છે. તો આ પ્રેરિત EMF ને કારણે જ આપણને અહીં પ્રેરિત પ્રવાહ મળે છે. તો પ્રેરિત EMF ને કારણે અહીં પ્રેરિત પ્રવાહ મળે છે. તેથી આવા આપણે જે જનરેટર છે એને AC જનરેટર કહેવાય, ઓલ્ટરનેટિંગ જનરેટર કહેવાય છે. તો વિદ્યાર્થીઓ અહીંયા રચના તો કોમન જ છે જે આપણે ચેપ્ટરમાં સૌથી પહેલેથી જોતા આવ્યા કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં જો આપણે એની ક્ષેત્રફળની દિશા સતત બદલાવવામાં આવે તો EMF બદલાશે. કારણ કે EMF નું સૂત્ર -d∅dt અને phi = AB cos θ dt આવે. એટલે જો A બદલાય તો ફ્લક્સ બદલાય અને ફ્લક્સ બદલાય તો તેને કારણે EMF પણ બદલાશે. તો એ EMF ના ફેરફારને કારણે જે EMF ઉદ્ભવ્યું એને કીધું આપણે પ્રેરિત EMF અને પ્રેરિત EMF ને કારણે જે પ્રવાહ મળે એને પ્રેરિત પ્રવાહ કહેવાય. તો આ રીતે આપણે AC જનરેટર બનાવી શકીએ છીએ. વિદ્યાર્થીઓ હવે આપણે મેથેમેટિકલ સ્ટેપ જોઈએ છે. તો ધારો કે આ જે સમતલ PQRS છે જેને આપણે ઓમેગા જેટલા કોણીય
આવૃત્તિથી ભ્રમણ કરાવવાનું છે t સમય. તો તે કિસ્સામાં a સદિશ અને b સદિશ વચ્ચે નો ખૂણો એ થશે થીટા બરાબર ઓમેગા t. તો ત્યારે ફ્લક્સ phi is equal to AB cos થીટા ની જગ્યાએ ઓમેગા t લખાશે. તો હવે આપણને આજે મળ્યું છે કે ફ્લક્સ, તો ફ્લક્સ ને કારણે આપણે EMF શોધવાનું છે. તો EMF નું સૂત્ર છે -dϕ/dt. હવે આ જે ગુજરા છે એ ગુજરામાં વીંટાળેલા કાંટાની સંખ્યા ધારો કે n જેટલી છે. તો અહીં આપણે n AB cos ઓમેગા t લખી શકીએ. તો is equal to -dϕ/dt. phi ની જગ્યાએ n AB cos ઓમેગા t લખાશે, જેમાં n a અને b અચળ, તો d/dt cos ઓમેગા t. વિદ્યાર્થીઓ, cos નું વિકલન શું આવે? તો cos નું વિકલન આવે -sin ઓમેગા t. આ તો આપણે cos નું કર્યું, થીટા ઓમેગા t નું તો કરવું પડે, એટલે ઇન્ટુ ઓમેગા. તો આ માઈનસ માઈનસ પ્લસ, તો આપણને EMF નું સૂત્ર મળશે NAB ઓમેગા ઇન્ટુ sin ઓમેગા t. આ થઈ ગયું આપણને પ્રેરિત પ્રવાહનું મૂલ્ય. હવે જો sin ઓમેગા t ની વેલ્યુ 1 થશે, તો ત્યારે જે EMF મળે એને આપણે E0 એટલે કે મેક્સિમમ EMF કહેવાશે. તો તે કિસ્સામાં આ સમીકરણને શું લખાયું? EMF બરાબર E0 sin ઓમેગા t લખાશે, બરાબર ને? જો sin ઓમેગા t ની વેલ્યુ 1 આવે તો ત્યારે ઓમેગા બરાબર ઓમેગા 0 લેવાનું, બરાબર? ડાયરેક્ટલી જાવ, સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું પાછું. તો આ સૂત્ર ત્યારે શું લખાય? તો EMF ની જગ્યાએ લખવાનું E0 બરાબર NAB ઓમેગા આવું લખાશે. ચાલો હું હવે આ સમીકરણને પાછું લઉં, તો EMF બરાબર NAB ઓમેગા, તો તેની જગ્યાએ તો હવે મારે લખવાનું છે E0 અને I sin ઓમેગા t, બરાબર? તો આ થઈ ગયું EMF નું સૂત્ર. EMF બરાબર E0 sin ઓમેગા t. જ્યાં ઓમેગા બરાબર કોણીય આવૃત્તિ છે, તો અહીંયા E બરાબર E0 sin ઓમેગા ની જગ્યાએ 2πf લખાય છે, જે આપણે 11મા ધોરણથી જાણતા છે, ઇન્ટુ t. હવે આ વિદ્યાર્થીઓ આજે અહીંયા તો sin વિધેય આવ્યો, તો sin આવ્યો તો sin નો વિધેય ક્યાંથી ક્યાંની હોય? તો sin નો જે વિધેય છે એ +1 થી -1 જેટલો આવે. એટલે આપણને જે EMF છે એ EMF નું મૂલ્ય +E0 થી -E0 ની વચ્ચે મળશે. હવે એ માટે તમારી બુકમાં જે આકૃતિ આપેલી છે હું આના દ્વારા સમજાવું છું. તો આ જે સમાન ચુંબકીય ક્ષેત્ર છે તેમાં લંબ રૂપે મેં સમતલ મૂકેલું છે. ચાલો, પહેલી કન્ડિશન છે લંબ રૂપે મૂક્યું છે. લંબ રૂપે મૂક્યું છે એટલે કે A સદિશ અને B સદિશ એકબીજાને લંબ છે, એટલે θ બરાબર 90 ડિગ્રી. જો θ બરાબર 90 ડિગ્રી લઈએ તો આપણને E બરાબર EMF E0 મળશે, બરાબર? અને θ બરાબર θ એટલે આપણો ઓમેગા t છે, બરાબર છે ને? સાથે સાથે તમે બુકનો જે જવાબ તમારો આવે એ ટેલી કરતા રહેજો. ઓકે, હવે બીજી કન્ડિશન. હવે આપણે પહેલા તો આ કન્ડિશન હતી, આ PQ અહીંયા હતો QR, બરાબર? પણ પછી આપણે ક્યાં લઈ ગયા? 90 ડિગ્રી. હવે 90 ડિગ્રી પછી અહીંયા માં એટલે θ કેટલો થવાનો? 270. તો ઓમેગા t બરાબર એટલે કે θ બરાબર 270 ડિગ્રી લઈએ તો ત્યારે ઓમેગા ની વેલ્યુ કેટલી આવશે? તો
તો થીટા બરાબર -ω0 મતલબ કે જ્યારે થીટાની વેલ્યુ 0 ડિગ્રી હશે તો ત્યારે જ EMF 0 અને જ્યારે થીટાની વેલ્યુ 360 ડિગ્રી હશે તો ત્યારે જ EMF ની વેલ્યુ 0 થશે. બાકી તો થીટા 90 ડિગ્રી હોય કે 270 તો ત્યારે આપણને EMF મળે છે. કેમ? તો કે આપણે આ જાણીએ છીએ કે આ 0 ડિગ્રી 90 ડિગ્રી 180 અને 270 તો sin ની વેલ્યુ 90 આગળ +1 અને 270 ડિગ્રી આગળ ની વેલ્યુ -1 છે. એટલે જ આપણને 90 ડિગ્રી આગળ EMF ની વેલ્યુ E0 મળી અને થીટા 270 ડિગ્રી આગળ આપણને EMF ની વેલ્યુ -E0 મળી છે. તો આના ઉપરથી જ કહી શકીએ કે આપણે sin નું વિધેય +1 થી માઈનસ કરી છે. એટલે જો આ સમતલ એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરશે તો EMF નું વિધેય E0 થી -E0 ની વચ્ચે જ આવશે. તો આ જે જનરેટર છે આના જેવા જ બીજા પણ જનરેટર આવે જેમાં પહેલું આવે છે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર. હવે આ પ્રકારના જે જનરેટર છે એમાં આર્મેચર એટલે કે ગુછડું આપણે કોઈ બી જનરેટર જોઈએ તો જનરેટર કામ ક્યારે કરે? અંદર રહેલું આર્મેચર એટલે કે ગુછડું કે રોટર જ્યારે પરિભ્રમણ કરે ત્યારે. તો હાઇડ્રોલિક ઇલેક્ટ્રિકમાં આ જનરેટરમાં જે ગુછડાને ગતિ કેવી રીતના મોડ કેવી રીતના ફેરવવાનો તો એના માટે ઊંચાઈ ઉપરથી પડી રહેલા પાણી દ્વારા પૂરી પાડવામાં આવે છે. એટલે તમે ઘણા બધા ધોધ જોયા હશે, કોઈ ડેમ જોયા હશે તો ડેમમાંથી પાણી છોડવામાં આવે તો ત્યારે એ ગુછડું ભરે તો એના લીધે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી આપે. મતલબ કે આ એસી જનરેટર છે એ યાંત્રિક ઉર્જાનું સમાન રૂપાંતર કરશે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. ચાલો બીજો જનરેટર છે થર્મલ જનરેટર. થર્મલ જનરેટરમાં આપણે કોલસો અથવા તો અન્ય એવા સ્ત્રોતનો ઉપયોગ કરી પાણી ગરમ કરી વરાળનું ઉત્પાદન કરવામાં આવે અને ઊંચા દબાણે રહેલા આ વરાળ આર્મેચરમાં પરિભ્રમણ કરે છે. અને ત્રીજું કે ન્યુક્લિયર પાવર જનરેટર જેમાં આપણે કોલસાના બદલે ન્યુક્લિયર ના બળતણનો ઉપયોગ કરીને આપણે કાર્ય કરી શકીએ છીએ. તો આવા 3 જનરેટર એ આપણે બનાવેલા છે જેમાં આપણે જાણતા છે કે મોટે ભાગે આપણા અહીં જે ઉકાઈ ડેમ છે એવા બધા ડેમમાંથી ઇલેક્ટ્રિસિટી એ આપણે પ્રોડ્યુસ કરીએ છીએ. એટલે આપણે અહીંયા હાઇડ્રોલિક જનરેટરનો અને બીજો થર્મલ જનરેટર એટલે કે કોલસા દ્વારા આપણે ઇલેક્ટ્રિસિટી બનાવવાનો આપણા અહીં ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. ચાલો તો વિદ્યાર્થીઓ એક છેલ્લે અગત્યનો મુદ્દો આપણે તમે 10મા ધોરણમાં બી ભણીને આવેલા છે કે આ જે પરિભ્રમણ કરે છે આ ગુછડું એની આવૃત્તિ એ ભારતમાં 50 હર્ટ્ઝની છે જ્યારે યુએસએમાં એટલે કે અમેરિકામાં એની જે સ્પીડ છે એ તમને યાદ છે કે એ 60 હર્ટ્ઝ જેટલી